ગ્લોબલ માર્કેટ્સની અપડેટ જાણીએ સહયોગી નીરજ કંસારા પાસેથી। નીરજ, ગુડ મોર્નિંગ। કઈ રીતે વૈશ્વિક બજારો તરફથી આજે સંકેતો છે? જી ગુડ મોર્નિંગ જાનીને આજના દિવસે પણ થોડાક સંકેતો આપણને પોઝિટિવ મળતા દેખાઈ રહ્યા છે, કારણ કે જો ગઈકાલે અમેરિકાના બજારોની અંદર એક ઘટાડા સાથે કારોબાર આપણને જોવા મળ્યો। કાલે જે ક્લોઝિંગ આવ્યું હતું એ રેડ ઝોનની અંદર હતું, જ્યાં ડાઓ ઓલમોસ્ટ 84%, નાસ્ડેકની અંદર જુઓ આપણને ઘટાડો આવતો જોવા મળ્યો ને S&P 500 પણ એક લાલ નિશાનની અંદર જ બંધ થયો છે। પરંતુ ખાસ વાત એ રહી કે અહીંયા પણ નીચલા સ્તરેથી આપણને થોડી ઘણી રિકવરી ખાસ કરીને આવતી જોવા મળી હતી, અને આ રિકવરીમાં ન્યૂયોર્ક ટાઈમ્સનો જે અહેવાલ આવ્યો એ ઘણો મહત્ત્વનો રહ્યો, કે જેની અંદર ખાસ કરીને તેમણે એવું કહ્યું છે કે અમેરિકાએ 15 મુદ્દાઓનો એક પ્લાન ઈરાનને આપ્યો છે, અને ખાસ કરીને આ પ્લાન ઈરાનના અધિકારીઓ સુધી પહોંચ્યો છે કે નથી પહોંચ્યો તે ખાસ કરીને તે સ્પષ્ટતા નથી, પરંતુ એક પ્લાન એની અંદર આપ્યો છે જેની અંદર જેને લઈને ખાસ કરીને અમેરિકા ડીલ કરી શકે છે। જો કે આ પ્લાનની અંદર ઇઝરાયલનું સમર્થન મળે છે કે નહીં તેના પર ખાસ કરીને શંકા છે। આ ઉપરાંત આ પ્લાનની અંદર યુરેનિયમ એનરિચમેન્ટ પર સ્થાયી પ્રતિબંધની શરત લગાવવામાં આવી છે। હાલના જે પણ ન્યુક્લિયર હથિયારો છે તે દેશની બહાર કરવાની માંગ અમેરિકા દ્વારા કરવામાં આવી છે। બદલામાં અમેરિકા તમામ આર્થિક પ્રતિબંધો ઈરાન પરથી હટાવી શકે છે, અને બુશેહરમાં સિવિલ ન્યુક્લિયર પ્રોગ્રામની અંદર મદદ US કરશે, એ પ્રકારની અત્યારે તો આપણને આ પ્લાનની વિગતો જે ન્યૂયોર્ક ટાઈમ્સે આપી છે એ સામે આવતી દેખાઈ રહી છે। આ બધાને લઈને ગઈકાલે તમને ક્રૂડમાં પણ એક ઘટાડો આવતો દેખાયો, જ્યાં આગળ ઓલમોસ્ટ 6%નો ઘટાડો આપણને ક્રૂડની અંદર આવતો જોવા મળ્યો, અને ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલ બાદ આપણને ખાસ કરીને આ ઘટાડો આવ્યો છે। બ્રેન્ટનો ભાવ $98 નીચે છે, WTIનો ભાવ તમને $87 નીચે પહોંચતો જોવા મળ્યો છે। એટલે ખાસ કરીને આ બધા અહેવાલોને પગલે થોડો ક્રૂડ અહીંયાથી શાંત પડતું દેખાયું છે। જો કે આ યુદ્ધ પૂર્ણ થશે કે નહીં તેના પર અત્યારે સૌથી મોટી ચિંતા છે, કારણ કે ટ્રમ્પે ફરી પાછું એક વખત એવું નિવેદન આપ્યું છે કે ઈરાને ગુડવિલ ગિફ્ટની ઓફર મૂકી, ગિફ્ટ સ્ટ્રેટ ઓફ હોર્મુઝને એનર્જી ફ્લોથી જોડાયેલો છે, ઈરાન વાતચીત કરી રહ્યું છે, સમજદારી દાખવી રહ્યું છે, વાતચીતને કારણે એનર્જી હુમલા પર અમે હુમલા છે એ રોક્યા છે। અત્યારે JD વેન્સ, માર્કો રૂબિયો તેઓ વાત કરી રહ્યા છે ઈરાન સાથે, એટલે જો ટ્રમ્પ દ્વારા અહીંયાથી દાવા તો ખાસ કરીને મોટા કરવામાં આવી રહ્યા છે કે તેમની વાત અત્યારે ઈરાન સાથે ચાલી રહી છે। જો કે સામે પક્ષે ઈરાન અહીંયાથી એવા નિવેદનો આપી રહ્યું છે કે અમેરિકા સાથે અત્યારે કોઈ વાતચીત ચાલી નથી રહી, ને ડોનાલ્ડ ટ્રમ્પ જે અત્યારે દાવા કરી રહ્યો છે તે દાવા તમામ રીતે ખોટા છે એવું ખાસ કરીને ઈરાનનું કહેવું છે। એટલે હવે આ પરિસ્થિતિમાં કળવું મુશ્કેલ છે કે કોણ અહીંયાથી વધારે ક્રેડિબલ આપણને લાગી રહ્યું છે। બીજી તરફ ઈરાનના જે સંસદના સ્પીકર છે મોહમ્મદ બાગર ગાલિબફ, એમણે પણ ગઈકાલે ફરી પાછું એક નિવેદન આપ્યું। એમણે કહ્યું ઓઇલ માર્કેટિંગની ગતિવિધિઓ પર અમે નજર રાખી રહ્યા છીએ, ઓઇલ ફ્યુચર્સને પ્રભાવિત કરવા માટે ઘણા બધા ફર્મ્સ છે એ સક્રિય છે, અને ખાસ કરીને નિવેદનથી આ બજારોને પ્રભાવિત કરવાની કોશિશ કરવામાં આવી રહી છે એવું તેમનું નિવેદન અહીંયાથી ખાસ કરીને આવ્યું છે। એટલે એના પર પણ એક ફોકસ રાખવાની, જો કે અહીંયાથી સ્વાભાવિક વાત છે કે ટ્રમ્પના જે નિવેદનો છે એને બજાર થોડુંક વધારે અત્યારે સિરિયસલી આપણને લેતું જોવા મળી રહ્યું છે। એટલે આ બધાની વચ્ચે જુઓ તમને આજે એશિયાના બજારોની અંદર પણ એક સારી તેજી સાથેની શરૂઆત થતી જોવા મળી છે। ગઈકાલે પણ અહીંયા તેજી હતી, આજના દિવસે જુઓ નિક્કે ઓલમોસ્ટ 2-2.5% જેટલો ઉપર છે, કોરિયામાં સારી તેજી છે, તાઇવાન આજે આપણને મજબૂતી સાથે કામ કરી રહ્યો છે, હેંગસેંગ, સ્ટ્રેટ ટાઈમ્સ, હાંગાઈ, આ બધી જગ્યાએ આપણને ખાસ કરીને ખરીદદારી જોવા મળી રહી છે। હવે તમે ગિફ્ટ નિફ્ટી પર નજર કરશો તો ગઈકાલે આપણને એક સારી એવી રિકવરી આવતી જોવા મળી, 22,900 પાસે આવીને આપણે જુઓ ખાસ કરીને બંધ થયા હતા, 22,928ના ફ્યુચર્સ બંધ થયા છે, 23,090ના ગિફ્ટ નિફ્ટી સંકેત આપી રહ્યું છે। એટલે ક્લિયરલી એક 150 પોઈન્ટનો ઉછાળો છે, જોવાનું રહેશે ખાસ આજના દિવસે। હવે સેન્સેક્સની મંથલી એક્સપાયરી પણ આપણે જોઈશું, એટલે એને લઈને શું આપણને મૂવ્સ આવતા જોવા મળે છે, પરંતુ ઓવરઓલ એક શરૂઆત આજના દિવસે પોઝિટિવ ફરી પાછી થાય એવા સંકેતો ચોક્કસથી બજાર ચારની અત્યારે આપણને આપી રહ્યું છે। જી નીરજ, આભાર આપનો આ સમગ્ર માહિતી માટે। ફરી